નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત પ્રેક્ટિસ વર્ક. બરાબર મિત્રો, મેથ્સ પ્રેક્ટિસ વર્ક, ધોરણ 10 ગણિત પ્રેક્ટિસ વર્ક, ચેપ્ટર નંબર 2, બહુપદી, સ્વાધ્યાય 2.2. નીચે પ્રશ્ન નંબર 1 છે. નીચે દર્શાવેલ ત્રિઘાત બહુપદીનું શૂન્ય શોધો તથા શૂન્યના સહગુણક વચ્ચેનો તમારે સંબંધ ચકાસવાનો છે. તો અહીંયા તમારે જવાબમાં લખવાનું છે. પહેલાં 4x² - 3x - 1 રકમ છે, તો અહીંયા તમારી જવાબ આ રીતે કંઈ આવશે: 4x² - 4x વત્તા 1x વત્તા 1. બરાબર, આના તમારે ભાગ પાડીને તમારે બંનેનો ગુણાકાર 4 ભાગ પાડીને 3 લાવવાના છે. તો 4માંથી 1 જાય તો 3. બરાબર, એટલે અહીંયા બરાબર સામે 0. 4x કોમન. બરાબર, એટલે અંદર હશે x - 1 વત્તા 1 કૌંસમાં 1 વત્તા 1. બરાબર, આટલી ખબર પડી ગઈ. અહીંયા તમારે માઇનસ છે ને, ચિહ્નોમાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બરાબર, એટલે 4x વત્તા 1 અને x - 1 બરાબર 0. 4x વત્તા 1 બરાબર 0, x - 1 બરાબર 0. 4x - 1 અને x બરાબર 1. અહીંયા એક શૂન્ય આપણને મળી ગઈ. બીજું શૂન્ય છે -1/4. બરાબર, તો આ રીતે આપણને 2 શૂન્ય મળ્યા. શૂન્ય શોધો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો અહીંયા લખીએ: શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા -1/4 વત્તા 1 બરાબર -b/a બરાબર, અહીંયા b એટલે x નો સહગુણક અને a એટલે x² નો સહગુણક. અહીંયા આ કરવાનું રહેશે તમારે. હજુ અહીંયા કંઈ નથી, એટલે 1 ચોકડી ગુણાકાર 4 ને અહીંયા શું થશે તમારે નીચે 4, એટલે અહીંયા 3/4 તમારે જવાબ આવશે અહીંયા. બરાબર, આ સાચો જ છે. -b/a પ્રમાણે તમે સાબિત કરી શકો છો. આ માઇનસ છે, તો આ માઇનસ ને આ માઇનસ ભેગું થાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. b એટલે 3 અને a એટલે 4. તો જો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. b એટલે 3 અને a એટલે 4. બરાબર, ત્યાર પછી શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા -1/4 ગુણ્યા 1 બરાબર c/a, એટલે કે અચળ પદ ભાગ્યા x² નો સહગુણક. બરાબર મિત્રો, તો અહીંયા તમારે શું થશે? નીચે 4 ને -1. બરાબર, -1/4 c/a. જો મિત્રો, અહીંયા c એટલે -1 છે અને a એટલે 4 છે. બરાબર, તો આ રીતે તમે ક્વેશ્ચન નંબર 1 સંપૂર્ણ રીતે ગણી શકો છો. હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ આપણે, તો એ પણ સહેલું છે મિત્રો. બરાબર, આ જ પ્રમાણે છે. તો ચાલો ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ક્વેશ્ચન નંબર 2ની તમને રકમ ભારે લાગતી હશે, પરંતુ એવું કંઈ નથી. નીચે 3/3 છે, તો અહીંયા દરેકને 3 વડે ગુણવાના. બરાબર, આને 3 વડે ગુણો તો 21 થઈ જાય. આને 3 વડે ગુણો તો 3 3 ઉડી જાય. આને 3 વડે ગુણો તો અહીંયા 2 થઈ જાય. આ આપણી બહુપદી બની ગઈ. હવે મિત્રો 21 × 2 = 42. 42ના ભાગ કરીને તમારે 11 લાવવાના છે. બરાબર, તો અહીંયા તમારે ભાગ પાડતા મૌખિક ના આવડતું હોય તો અહીંયા 42નો તમારે અવયવ પાડવાના. બરાબર, 42 એટલે 2 × 21, 3 × 7 અને 7 × 1. બરાબર, 7 3 21, 21 2 42. બરાબર, હવે મિત્રો જો 3 2 6, 6 7, 6 ને 7 11 પણ થાય. અહીંયા મિત્રો એક ભૂલ થઈ છે આપણી. અહીંયા મિત્રો કમ્પ્લીટ જ છે આપણી. જો 7 2 14, 14માંથી 3 જાય તો 11. બરાબર,
એટલે અહીંયા 21y² માઇનસ 14y વત્તા 3y માઇનસ 2 બરાબર 0. બરાબર. 21 ને 14 એટલે 7 કોમન નીકળશે, 7y એટલે અહીંયા શું વધશે કૌંસમાં તમારે અહીંયા કૌંસમાં બને તો 3y 7 3 21 અને અહીંયા 2 બરાબર. અને અહીંયા કૌંસમાં એ કરી 3y માઇનસ 2 બરાબર. અને અહીંયા 0 એટલે અહીંયા 7y વત્તા 1 અને અહીંયા 3y માઇનસ 2 બરાબર 0. 7y વત્તા 1 બરાબર 0. 3y માઇનસ 2 બરાબર 0. y બરાબર માઇનસ 1 ભાગ્યા 7 અને અહીંયા y બરાબર પ્લસ 2 ભાગ્યા 3 બરાબર. તો આ રીતે કઈ આવ્યો જવાબ? અહીંયા આ 1 છે મિત્રો, એટલે અહીંયા 2 આપણને જવાબ આવી ગયા. હવે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર. આલ્ફા વત્તા બીટા એટલે શું થાય? -1/7 વત્તા 2/3 માઇનસ b ભાગ્યા a. અહીંયા એક્સનો સહગુણક ભાગ્યા x² નો સહગુણક બરાબર. અહીંયા 7 3 21 ઉપર 7 2 14 માઇનસ 3 માઇનસ 11 ભાગ્યા 21. 11 ભાગ્યા 21 એટલે શું થાય મિત્રો? અહીંયા પ્લસ આવે બરાબર. જો 11 ભાગ્યા 21 આવી ગયા. જો આટલે પણ 11 ભાગ્યા 21 છે, અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ આવે. અહીંયા માઇનસ હોય ને એટલે એના લીધે બરાબર. અહીંયા માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય, એટલે આ પ્લસ થઈ ગયું બરાબર. હવે શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા એટલે -1/7 ગુણ્યા 2/3 7 3 21 અહીંયા -2 એટલે જો અહીંયા થઈ ગયું c ભાગ્યા a બરાબર અચળ પદ ભાગ્યા x² નો સહગુણક બરાબર મિત્રો. c ભાગ્યા a આ c ભાગ્યા a બરાબર. c એટલે -2 અને ભાગ્યા 21 બરાબર થઈ ગયું. હવે આપણે એ જ રીતે ક્વેશ્ચન નંબર 2 જોયો, એ જ રીતે ક્વેશ્ચન નંબર 3 જોઈને આ વિડીયોને સમાપ્ત કરીએ. આગળ ક્વેશ્ચન નંબર 4 જે છે એ આપણે બીજા વિડીયોમાં જોઈશું બરાબર મિત્રો. અહીંયા ક્વેશ્ચન નંબર 3 આપણને આપેલો છે v² વત્તા 4√3v માઇનસ 15 બરાબર. તો અહીંયા મિત્રો આમાં તમને ભારે લાગતું હશે, પરંતુ આમાં એકદમ સહેલું છે. આમાં તમારે 15 એટલે શું થાય? અહીંયા હું તમને લખું છું બરાબર. આ તમારે લખવાનું નથી, રફ કામ બરાબર મિત્રો. 15 એટલે શું થાય? 3 5 15 થાય. 3 એટલે શું થાય? √3 ગુણ્યા √3. 5 એટલે શું થાય? √5 ગુણ્યા 5 √5 બરાબર. આપણે આ √5 ગુણ્યા √5 આમ રાખીએ અને આને √3 ગુણ્યા √3 બરાબર. એટલે આપણે 15ને શું લખી શકીએ? આ લખી શકીએ √3 ગુણ્યા √3 ગુણ્યા 5 આમ લખી શકીએ મિત્રો. હા જ ને. તો ચાલો આપણે એ જ રીતે હવે આ 4√3v લાવવાના છે. તો અહીંયા પહેલાં v² વત્તા હવે શું કરશું? 5√3 આ બંનેને લઈએ અને આને અલગ પડીએ બરાબર. -√3v અહીંયા v આવશે -15 બરાબર 0. હવે 5√3vમાંથી એક √3v જાય તો કેટલા વધે? 4v અને મોટાનું ચિહ્ન 5 બરાબર. એટલે ખબર પડી ગઈ ને તમને. અહીંયા હવે શું કોમન આવશે? v કોમન આવશે અને અહીંયા v કૌંસમાં 5√3 બરાબર. અહીંયા શું કોમન આવશે? √3 કોમન આવશે અને અહીંયા v કૌંસમાં 5√3 બરાબર અને અહીંયા 0.
હવે મિત્રો વી માઇનસ √3 અને અહીંયા વી કૌંસમાં 5√3 બરાબર મિત્રો. કોઈ ભૂલ હોય તો તમે જોઈ લેજો. √3 બરાબર 0 અને અહીંયા વી વત્તા 5√3 બરાબર 0 બરાબર. હવે વી બરાબર √3 વી બરાબર 5√3. હવે અહીંયા શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા √3 માઇનસ 5√3 પ્લસ માઇનસ માઇનસ થઈ જાય બરાબર. એટલે અહીંયા શું આવશે બી ભાગ્યા એ 4√3 ભાગ્યા એ. એટલે અહીંયા બી એક્સનો સહગુણક ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણક બરાબર. શૂન્યનો ગુણાકાર એટલે અહીંયા શું આવશે શૂન્યનો ગુણાકાર એટલે અહીંયા તમારે આવશે √3 ગુણ્યા માઇનસ 5√3 બરાબર સી ભાગ્યા એ બરાબર સી એટલે મિત્રો અચળ પદ ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણક એટલે અહીંયા શું થઈ જશે 15 બરાબર મિત્રો. ખબર પડી ગઈ? તો આ રીતે તમે લખી શકો છો બરાબર મિત્રો. આ રીતે તમારે જવાબ લાવી શકો છો તમે. અને અહીંયા આપણે ક્વેશ્ચન પૂરા થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર મિત્રો. અને બીજા વિડીયો તમને આવા જ આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળતા રહેશે. અવશ્ય પણ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.